રાજ્યની લો કોલેજમાં એડમિશનની પ્રક્રિયા થઈ રહેલા સમસ્યાને લઈ એબીવીપી દ્વારા કલેક્ટર કચેરીએ આંદોલન કરાયું હતું। ગુજરાત રાજ્યની લો કોલેજમાં એડમિશનને લઈ વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે। વિદ્યાર્થીઓને લો કોલેજમાં પ્રવેશને લઈ થઈ રહેલી સમસ્યાના નિવારણની માંગ સાથે સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં થઈ રહેલી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરાઈ હતી। આ સમયે મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા। मनोज जैन, गुजरात प्रांत मीडिया सहसंयोजक की जवाबदारी अखिल भारतीय विद्यार्थी परिषद। जे लॉ कॉलेज में लेवा मांगता जे विद्यार्थी एडमिशन लेवा मांगता होय छे ए लोको फर्स्ट ईयर ना एडमिशन जून जुलाई सुधी थई जता होय छे पण ऑगस्ट नो अर्धो महीनो चाल्यो गयो हजू सुधी जे 3 वर्षनो लॉ कॉलेज नो जे प्रोग्राम होय छे एनी अंदर एडमिशन प्रोसेस स्टार्ट नथी थई એટલે વિદ્યાર્થી મૂંઝવણમાં છે કે ક્યારે અમારું એડમિશન થશે અને ક્યારે અમે ભણવાનું સ્ટાર્ટ કરીશું। શું છે કે તમે જે તપાસ કરી જોત કરી તો સ્કોર સુધી એ લોકો શું કરે એમાં એક જ કહેવાનું છે સરકારનો કે જે સરકારની વચ્ચે જે ગ્રાન્ટનું જે મેટર ચાલી રહ્યું છે તો એની અંદર વિદ્યાર્થીને શું લેવા દેવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું એક જ નામ છે એ વિદ્યાર્થીઓ સાથે આ થાય અને ગુજરાત છોડીને બીજા જગ્યાએ લઈ જાય અને ગુજરાતની અંદર એના લો કોલેજના એડમિશન થઈ જાય અને ટૂંક સમયમાં हमारी जो मान से इनके कोई पॉजिटिव आंदोलन करते हैं અને જવાબદારી